यमुने वास पूजे
श्याम सुंदर से यमुने महारानी जय श्याम सुंदर से यमुने महारानी जी की जय। 15મા બસનીનું ગાન કર્યું અને આ 16મું પદ એ એવું પદ છે કે ચતુર્દાસજીની એ અવસ્થા થઈ ગઈ કે 16મું પદ આવતા આવતા માનો શ્રી યમુનાજીએ સ્વયં ચતુર્દાસજીના સખી રૂપે 16 શૃંગાર ધરાવી દીધા અને આ 16મું પદ જે ચતુર્દાસજીએ ગાયું છે એ શ્રી યમુનાજીના નિકુંજની અંદર જઈને ગાયું છે અને આ 16મા પદની અંદર જે વર્ણન છે એ વર્ણન ચતુર્દાસજીએ શ્રી યમુનાજીના નિકુંજની અંદર કરેલું છે જ્યાં યમુનાજીનું ગુણગાન ગાતા ગાતા ઉચ્ચ રીતે આગળ જતા જ્યાં શ્રી યમુનાજીના નિકુંજનો પ્રદેશ છે અને યમુનાજીના નિકુંજના અંદર સહજ રીતે ચતુર્દાસજીને લાગ્યું કે ગાતા ગાતા પોતે એ નિકુંજની અંદર પ્રવેશ કરી ગયા ને જ્યાં પ્રવેશ કરી ગયા દંગ બની ગયા એમનો આખો દેહ સખી રૂપે થઈ ગયો છે 16 શૃંગાર એમણે પોતે ધર્યા છે ને જ્યાં અંદર ગયા શું જોયું શ્રી યમુનાજીની આખી નિકુંજ જ્યાંની મીનાકારી કરેલી છે અને મીનાકારીની નિકુંજની અંદર જ્યારે ચતુર્દાસજી ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યાં બે સખી ભાગતી ભાગતી આવી અને કહે અરે તો સખી આવી ગઈ શ્રી યમુનાજી ક્યાંની તારી પ્રતીક્ષા કરે છે ચતુર્દાસજી કહે કે આ મને કેવી રીતે ઓળખે છે શ્રી યમુનાજીની તો સખી છે યમુનાજી તને યાદ કરે છે જ્યારે બંને સખી રૂપે બનેલા ચતુર્દાસજીનો હાથ પકડીને યમુનાજીના કુંજમાં લઈ જાય છે જ્યાં ભીતર જાય ક્યાંક સુંદર પુષ્પ વિતાનની સજાવટ હોય ક્યાંક સુંદર નૌકા વિહારની દર્શન હોય ક્યાંક સુંદર ફૂલ મંડલી ક્યાંક સુંદર ખસખાના અને કહે કે જો જ્યારે પ્રભુ બિરાજે છે તો અહીંયા ક્યારેક આ સુંદર ફૂલ મંડલીમાં ઠાકોરજી બિરાજે ક્યારેક પુષ્પ વિતાનમાં ઠાકોરજી બિરાજે આ બધા શ્રી યમુનાજીના ભાવરૂપ મનોરથો છે અને જોતા જોતા દર્શન કરતા કરતા ચતુર્દાસજી જ્યારે આગળ પધાર્યા અને જ્યાં ભીતર આવ્યા અને સામે બે રત્ન જડિત બે ઘાટ છે અને ઘાટની વચ્ચે બિલકુલ ઘેરા નીલા રંગના શ્રી યમુનાજી વહી રહ્યા છે અને યમુનાજીમાં છોટા છોટા નાના નાના ગુલાબી રંગના અને બેંગની રંગના નાના નાના કમળ ખીલેલા છે અને એ કમળ જે જોઈને યમુનાજીનું જલ એવી રીતે હિલોર લઈ રહ્યું છે કે જાણે એ બેંગની રંગના ગોટાની સાડી પહેરી શ્રી યમુનાજી જાણે પ્રભુની પ્રતીક્ષા કરતા હોય એવું સુંદર યમુનાજીનું જલ લાગી રહ્યું છે અને એ ઘાટને યમુનાજીને સામે પાર એક સુંદર સ્વર્ણનું સિંહાસન છે એની આસપાસ પુષ્પના માલાજી વસ્ત્રના સુંદર પાત્ર મૂકેલા છે અને શૃંગારના પાત્ર દૂધના ડબરા પધરાવેલા છે અને બધી સખીઓ અંદર કોઈ સેવામાં લાગેલી છે કોઈ ફૂલની માળા પરોવી રહી છે કોઈ સુંદર દૂધની સામગ્રી સિદ્ધ કરી રહી છે અને જે સખી જે સેવા કરે છે એનાથી અતિરિક્ત એનું મન બીજે ક્યાંય જઈ નથી જાણે જે સેવા કરે છે ચતુર્દાસજી જુએ છે કે જે સખી જે સેવા કરી રહી છે એ સેવામાં એને એમ લાગે છે આ તો પ્રભુ છે આ તો ફલ છે એમ માનીને એ સેવા કરી રહી છે એનાથી અતિરિક્ત ન એનો કોઈ વિષય છે ન અતિરિક્ત એનું મન ક્યાં જાય છે ન અતિરિક્ત એની લાલસા ક્યાં છે બધી સેવા કરી રહી છે ચતુર્દાસજી કહે છે કે આ તૈયારી શેની બધા કરી રહ્યા છે ત્યારે સખી કહે હમણાં જ શ્યામ સુંદરને પધારવાનો સમય થયો છે પ્રભુ પધારતા હશે તો બોલે પ્રભુ કેવી રીતે પધારશે બોલે આ સમય ઠાકોરજી નિત્ય શ્રી યમુનાજીના કુંજમાં પધારે અને અહીંયા ઠાકોરજી રાસ કરે છે ચતુર્દાસજી કહે મેં તો સાંભળ્યું છે કે યમુનાજીના કુંજમાં ફૂલના મનોરથ થાય જલના મનોરથ થાય અને રાસ તો ઠાકોરજી શ્રી સ્વામીજીના નિકુંજમાં કરે છે અને તમે કહો છો કે અહીંયા ઠાકોરજી રોજ આવીને રાસ કરે છે કેવી રીતે અને ત્યારે સખી કહું જો સાંભળો ત્યારની વાત છે કે જ્યારે એકવાર પ્રભુ વેણુનાદ કર્યો બધી સખી ભાગતી ભાગતી ત્યાં આવી ગઈ અને જ્યારે પ્રભુ એમની સાથે રાસ કરવા લાગ્યા ત્યારે સખીઓએ કહ્યું કે જો પ્રભુ આપે જે વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા છે એમાં આપનું ઐશ્વર્ય છે અને જ્યાં સુધી આ વસ્ત્ર શૃંગાર ધારણ કરીને આપ રાસ કરો છો તો આપ અમને ઈશ્વર લાગો છો આપ અમને અમારા જેવા નથી લાગતા
તો જ્યારે આપ શૃંગાર વડા કરશો તો પછી આપ અમને અમારા જેવા લાગશો અને ત્યારે અમે રાસ ખેલી શકીશું. પ્રભુ કહે કે મારા શૃંગારમાં તો મારું ઐશ્વર્ય છે અને ઐશ્વર્ય છે માટે એને ભૂમિમાં ન મુકાય. તમારામાંથી કોઈ એક સખી જો આને સાચવે તો હું રાસ કરું. પણ બધી સખી વિચાર કરવા લાગી, જો આ વસ્ત્ર શૃંગાર સાચવીશું તો યુગો યુગોથી જે ક્ષણની પ્રતીક્ષા કરતા હતા એ રાસમાં પ્રવેશ નહીં થાય, એ રાસનું સુખ નહીં મળે. બધી સખીઓ એકબીજાના મુખ જોતી રહી પણ કોઈ તૈયાર ન થયું. ઠાકોરજીને અવેર થવા લાગી, સખીઓને તાપ ચાલવા લાગ્યો ને ત્યારે શ્રી યમુનાજી ત્યાં પધાર્યા અને કહે કે પ્રભુ, यदि મારા જીવોને સુખ મળતું હોય, મારા ગોપીજનોને સુખ મળતું હોય તો પ્રભુ હું એ વસ્ત્ર શૃંગાર સાચવીશ. પ્રભુ કહે કે વસ્ત્ર શૃંગાર સાચવશો તો આપ રાસમાં નહીં આવી શકો. યમુનાજી કે મારા જીવોને સુખ મળતું હોય તો મને મારા સુખની ફિકર નથી. અને જ્યાં ઠાકોરજી પોતાના વસ્ત્ર શૃંગાર યમુનાજીને આપ્યા ને જ્યારે એ યમુનાજી ધારણ કર્યા, યમુનાજી ઈશ્વરી થયા. અને કહેવાય કે જ્યારે વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા અને ધારણ કરતાની સાથે જ્યાં યમુનાજી ઈશ્વરી થયા અને ઠાકોરજી રાસ કર્યો અને રાસ કર્યા પછી બધા વજભક્તોના મનોરથ પૂરા થયા અને વજભક્તોના મનોરથ પૂરા કરી ત્યારે ઠાકોરજી ચાલતા ચાલતા શ્રી યમુનાજી પાસે આવ્યા અને યમુનાજી કહે કે જો શ્રી યમુનાજી, આજે આપે પોતાના સુખનો વિચાર ન કરી અને ગોપીઓના સુખનો વિચાર કર્યો, વજભક્તોનો વિચાર કર્યો, આપે પોતાનો લાભ જતો કરી એમને લાભ આપ્યો. તો શ્રી યમુનાજી, આજે હું આપને વચન આપું છું, આપે પોતે રાસનું સુખ ન લઈ બીજાને રાસનું સુખ આપ્યો, માટે હું રોજ આપની નિકુંજમાં આવીશ અને આપની નિકુંજમાં આવીને રોજ આપની સાથે રાસ કરીશ. અને માટે કહ્યું, જહાં નિસવાસર રાસ મેં રસિકવર. શ્રી યમુનાજીની કુંજ કેવી છે કે જ્યાં ઠાકોરજી નિત્ય પધારી અને રાસ કરે છે. મને કહું, હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે, જહાં નિસવાસર રાસ મેં રસિકવર, કહાં લગ બરનીએ પ્રેમ કુંજ. અને કહેવાય કે યમુનાજીનું નિકુંજનું વર્ણન ક્યાં સુધી કરી શકાય. અને આ યમુનાજીની નિકુંજની અંદર મારો પ્રવેશ થયો, ત્યાં સખી ભાગતી ભાગતી આવી અને કહેવા લાગી, અરે પ્રભુ પધારી રહ્યા છે, અરે પ્રભુ પધારી રહ્યા છે. અને જ્યાં પ્રભુ પધારવાના સમાચાર મળ્યા, બોલે પ્રભુ ક્યાંથી આવે છે? સખી આ તરફ રસ્તો બતાવ્યો અને જ્યાં એ રસ્તા ઉપર ચતુર્દાસજીની દ્રષ્ટિ પડી, શું જોયું? આખા રસ્તા ઉપર ગુલાબ અને આસપાસ મોગરાના પુષ્પો વંડાયા છે. આખામાં ગુલાબ અને મોગરાના પુષ્પો ત્યાં વિખરેલા છે. અને જ્યાં જુદા દ્રષ્ટિ કરી અને એ મોગરા અને ગુલાબની એવી સુગંધ આવી કે આખી નિકુંજ અને એ મોગરા અને ગુલાબના સુગંધથી ભરી ગઈ. અને કહે જો પ્રભુને પધારવાનો સમય થયો અને જ્યાં દ્રષ્ટિ ત્યાં કરી ત્યાં જ પ્રભુ પોતાના સખીજનો સાથે જ્યાં ધીમે ધીમે એ પુષ્પો ઉપર ચરણ પધરાવતા આવી રહ્યા છે. અને જ્યાં પ્રભુના દર્શન એ બધી સખીઓએ કર્યા, એમની સાથે ચતુર્દાસજીએ પણ કર્યા. અને ત્યાં જ પ્રભુએ પોતાના અધરો ઉપર મુરલી પધરાવી અને જ્યાં સુંદર મુરલીનું નાદ કર્યું, શું થયું? જ્યાં મુરલીનું નાદ પ્રભુએ કર્યું અને મુરલીનું નાદ કરતાની સાથે થકિત સરિતા નીર, થકિત વ્રજ વધુ ભીર, કોના ધરત ધીર મુરલી સુની છે. અને કહેવાય જ્યાં પ્રભુએ વેણુનો નાદ કર્યો અને સુંદર પધારી રહેલા પ્રભુનો વેણુનાદ શ્રવણ કરી જે યમુનાજીના જલ વહેતા હતા એ પણ સ્થિર બન્યા. જે સખીઓ અંદર સેવા કરતી હતી, કોઈના હાથમાં માલાજી હતા, કોઈના હાથમાં વસ્ત્ર હતા, પણ જ્યાં પ્રભુની વેણુનાદનું શ્રવણ કર્યું, જે અવસ્થામાં હતી એ અવસ્થામાં સ્થિર બનીને પ્રભુના ટગર દર્શન કરતી રહી. અને ચતુર્દાસજી કહે છે કે જેવી દશા વેણુનાદનું શ્રવણ કરી યમુનાજીની થઈ, જેવી દશા આ વેણુનું શ્રવણ કરી ગોપીજનોની થઈ, એ જ દશા ચતુર્દાસજીની પોતાની પણ થઈ. એ પણ દિગ્મૂળ થઈ ગયા, માટે એ લીલાનું વર્ણન આગળ કરી ન શક્યા. થકિત સરિતા નીર, થકિત વજ વધુ ભીર, કો ન ધરત ધીર મુરલી સુનીજે. અને આગળ શું થયું એ ભાન ચતુર્દાસજીને પણ ન રહ્યો. પણ જ્યારે એમની આંખો ખુલી ત્યારે શું જોયું? હતો યમુનાજીના નિકુંજમાં, પણ જ્યાં નેત્રો ખુલ્યા અને લાગ્યું કે ત્યાં શ્રી યમુનાજીના તટ ઉપર પોતે સૂતેલા છે. અને જ્યાં યમુનાજીના તટ ઉપર સૂતેલા જાગ્યા અને યમુનાજીના દર્શન કરીને કહેવા લાગ્યા, ચતુર્દાસ શ્રી યમુને પંકજ જાની, કે હે યમુનાજી, આપની કૃપાથી મને આ સુખ મળ્યું. હે યમુનાજી, આપની કૃપાથી આ લાભ મળ્યો. તો હે યમુનાજી, એવી કૃપા કરો કે આપના ચરણોને કમળ માની
જેમ ભ્રમર એ કમળને છોડીને ક્યાંય જઈ શકતો નથી, એમ આપના ચરણોનો આશ્રય કરીને મારું મન, મારું ચિત્ત ક્યારે પણ ભ્રમિત ન થાય, આપનાથી ક્યારે પણ દૂર ન જાઉં. એ શ્રી યમુનાજી એવી કૃપા કરો. કારણ કે યમુનાજી કેવા છે કે આ લોકમાં તો આપણો સાથ આપે છે, પણ જ્યારે આ દેહનો ત્યાગ કરીએ છે ને ત્યારે પણ, જ્યારે જીવની માલા પેરામણી થાય છે ત્યારે પણ કોણ હોય? શ્રી યમુનાજી. આ દેહ જ્યારે છે ત્યારે તો યમુનાજી છે, પણ જ્યારે આ દેહ નહીં હોય ત્યારે પણ જીવની ફિકર કોને છે? બોલે શ્રી યમુનાજી. અને ભગવદીય વર્ણન કરે છે કે જ્યારે જીવ આ દેહનો ત્યાગ કરે અને દેહનો ત્યાગ કરે અને બે અલગના સેવકો આવીને જીવને લઈને જાય, સૌથી પહેલા ગોલોક ધામમાં જે સરિતા આવે, જેને કહેવાય વિરજા, એ પણ યમુનાજીનું સ્વરૂપ છે. એમાં એને સ્નાન કરવામાં આવે અને એમાં સ્નાન કરે તો એના બધા સંચિત કર્મો બળીને રાખ થઈ જાય, એના બધા જ દોષો દૂર થઈ જાય અને એની અંદર એ યોગ્યતા આવે કે ભીતર જઈને પ્રભુના દર્શન કરે. અને ત્યારે યમુનાજી સખી એને કહે કે જો અંદર કુંજમાં ઠાકોરજી અને સ્વામીજી વિરાજમાન છે, તું પ્રભુની પાસે જા, એક ફૂલની છાપ આપે અને ફળની છાપ આપે અને કે જ્યારે ભીતર જાય અને પ્રભુ બિરાજે, સ્વામીજી બિરાજે, તેવું કર, તારી એક છાપડીમાં જે ફૂલ છે ને એ ફૂલ પ્રભુની ઉપર પધરાવજે અને આ ફળ અરોગાવજે. જો આ ફળ પ્રભુએ અરોગ્યા તો તારો પ્રભુની લીલામાં પ્રવેશ થઈ જશે, પ્રભુ તને એની સેવામાં રાખી લેશે. અને જ્યારે એક હાથમાં એ જીવ ફળની છાપડી અને એકમાં ફૂલની છાપડી લઈને પ્રભુના સાનિધ્યમાં જાય, પ્રભુ એને જોઈને પ્રસન્ન થાય. જ્યારે એને પુષ્પની વૃષ્ટિ ઠાકોરજીની ઉપર કરી ત્યારે પ્રભુ કહે છે કે જો તું મારા સુધી અહીંયા પહોંચી શકી, તું મારા સુધી જીવ અહીંયા આવી શક્યો, જાણે છે શેના કારણે? શેને કારણે? આ તારા હાથમાં જે ફળની છાપ છે ને એને કારણે. જાણે છે તારા હાથમાં જે આ ફળની છાપ છે એ ફળ શું છે? બોલે શું છે? તે તારા જીવનમાં લીધેલા ભગવત નામ અને ભગવત સત્સંગનું આ ફળ છે, જેના સહારે તું મારા સુધી પહોંચી શકે. અને એ ફળ જ્યારે પ્રભુ અરોગે ત્યારે એ જીવનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય છે. માટે કહું, મધુપ કી નાય ચિત લાય ગુંજે. અને હે યમુનાજી એવી કૃપા કરો કે સદા સર્વદા આપના સાનિધ્યમાં, આપના જ રસમાં હું છકેલો રહું, એવી કૃપા કરવાની વાત જગદાસજી આ 16મા પદની અંદર કહી. અને 16મા પદને અહીંયા વિરામ આપી આપણે 17મા પદમાં પ્રવેશ કરીએ. પણ આ 17મા પદથી ક્રમ પ્રારંભ થાય છે નંદદાસજીનો. આ નંદદાસજી એ પણ પ્રભુના એવા ભક્ત થયા. યુવાન હતા, ચાલતા ચાલતા જતા હતા, સામે કોઈ ક્ષત્રિયનું ઘર, ને જ્યાં બહાર ઊભા હતા જોયું કે ક્ષત્રાણી પોતાના કેશ તડકામાં સૂકવી રહી છે. અને જ્યારે એક ક્ષત્રાણીના દર્શન આ નંદદાસજી કર્યા અને એમાં એટલી આસક્તિ નંદદાસજીને થઈ ગઈ, એટલી આસક્તિ થઈ ગઈ, સામે ઘરની બહાર બેસી ગયા, ટગર ટગર ઝરૂખામાં જોયા કરે કે જ્યાં ક્ષત્રાણીના દર્શન એને કર્યા હતા. ક્ષત્રાણી બહાર આવી સંકોચ થવા લાગ્યો કે આ કોણ યુવાન છે જે બેઠો બેઠો મારા ઝરૂખા તરફ જોઈ રહ્યો છે? ગામના લોકો જોશે, શું વાત કરશે? કોઈ સખીને મોકલી ગઈને પૂછીને આવો શા માટે